જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે હું આવી ગઈ છું ભુજ આવતા વેત સૌથી પહેલા ગઈ હું પાર્લરમાં, કારણ કે વાળ ખૂબ ખરાબ થઈ ગયા હતા। તો આવતા વેત કરાવ્યો હેરવોશ કરી લીધા પછી વાળમાં લગાવી દીધી મને સરસ મજાની ક્રીમ, કારણ કે મને વાળમાં સ્પા કરાવો હતો। સ્પા ક્યારેક હું ઘરે પણ કરી લઉં છું અને મને ટાઈમ મળે તો હું પાર્લરમાં પણ હલી જાઉં છું। હજી સુધી મેં 3 થી 4 વાર સ્પા કરાવ્યો છે પાર્લરમાં, બાકી ઘરે તો હું કરું જ છું। પછી ક્રીમ લગાવી લીધા પછી સરસ મજાનો હેડ મસાજ આપ્યો। હેડ મસાજના લીધે દિમાગ એકદમ ફ્રેશ થઈ જાય, લાઇટ વેઇટ થઈ જાય। આખા વાળમાં ક્રીમ લગાવી લીધા પછી વાળને સ્ટીમ આપી। સ્ટીમના કારણે પણ વાળમાં જેટલા પણ ડસ્ટ હોય તે બહાર નીકળી આવતી હોય છે। પછી વાળને ફરી પાછા વોશ કર્યા સરસ મજાના શેમ્પૂથી। વોશ કરી લીધા પછી વાળને થોડાક ડ્રાય કર્યા ડ્રાયરથી। જો કે મેં હેર કટિંગ જરા પણ નથી કરાવ્યા, કારણ કે એક તો માન લાંબા થયા છે। તો બસ હેર ડ્રાય પછી વાળ બહુ મસ્ત થઈ ગયા, એકદમ મગજ ફ્રેશ થઈ ગયો, મજા આવી ગઈ। અને જેવી રીતના આપણે ઘરને સજાવીએ છીએ, પરિવારનું ધ્યાન રાખીએ છીએ, એમ આપણું પણ ધ્યાન રાખવું જોઈએ। થોડોક ટાઈમ તો ખુદ માટે કાઢવો જ જોઈએ। તો બસ આ હતો આજનો વિડીયો। ફરી મળીશ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।